જન આક્રોશ યાત્રા થરાદના ખિયાલ ગામે પહોંચી હતી। આ યાત્રામાં અમિત ચાવડા, ગુલાબસિંહ રાજપૂત, ચંદનજી ઠાકોર, શિવાભાઈ ભુરિયા સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહી જન આક્રોશ યાત્રાને સંબોધતા સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન, ગામડાઓમાં દારૂ જોઈતો હોય તો હોન્ડાવાલા આપી જાય છે અને ખાતર લેવા માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે એવું ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે। 200-500 મીટરની અંદર કેફી પદાર્થો જેટલા જોઈએ એટલા મળી જાય છે તેવું સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન છે। જે પણ આપણને બરબાદ કરવાનું કામ કરે છે તેને સત્તામાંથી હટાવવા કોંગ્રેસને સાથ સહકાર આપો। ગેનીબેન ઠાકોરે સરકાર ઉપર કર્યા પ્રહારો। અને આ તો નહેર બનાવવા માટેની વાત હતી કે ભાઈ અમને એક વખત તમે જીતાડો તો આખી નહેર અલગ બનાવી દઈશું। એના બદલે હજી અંડરગ્રાઉન્ડ લાઈન નાખીને તળાવ ભરવા પડે એ પણ હું માનું ત્યાં સુધી ભર્યા નથી। અને આ તમે જેટલા ખેડૂતો બેઠા છો એટલા છાતી માથે હાથ મૂકીને એવું પૂછો તમારી જાતને કે એક પણ ખેડૂતના હાથ બહારના આઠાના ઉતારા માથે જમીન ઉપર બોજા વગરના નહીં હોય। વાત સાચી કે ખોટી? તમામ લોનોથી કરીને અત્યારે તમે પોતાનું ચલાવો છો, ગુજરાન ચલાવો છો। ખેતીમાં જે રોકાણ કરો એના પ્રમાણમાં એને ભાવ મળવા નથી મળતા। હમણાં તમે જુઓ કે તમારા ગામની અંદર ગમે એટલે દારૂ જોતું હોય તો હોન્ડાવાળો ગમે ત્યાંથી આવીને હાલી જાય કે ના હાલી જાય, પણ તમારી એરિયા ખાતર હોય તો લાઈનમાં ઊભું રહેવું પડે ને। હે, ખેડૂતોને એરિયા ખાતર જોતું હોય તો ના મળે, પણ દારૂની તમારે હોમ ડિલિવરી જ્યાં જોવો અહીંયા। હું એક વખત હમણાં કેનાલો ઉપર હતી ચંદનજી, તો કેનાલો ઉપર દાતા 2-3 જણ છોકરી મેં તો શું હોય કરો છો તો કે બેન કંઈક હતાડ્યું એને, એટલે બધું શું છે તો કે ભાઈ આ બેન અમને કે લેવા મેલ્યા, કે હું પીતો નહીં પણ કે મને લેવા મેલ્યો હતો। એટલે કીધું અહીં ચોથી લાવ્યો? એ તો કે ફોન કર્યો તો હોન્ડા લઈને કે આપવા માટે આવ્યા અને આને કે મને લેવા। સાચી વાત? હોન્ડામાં હોમ ડિલિવરી જ્યાં તમે ફોન કરો ત્યાં ગમે કેપિટલ ઉપર કોઈ બીજી વસ્તુ મળે ના મળે, પણ 500 મીટરની કે 200 મીટરની અંદર અહીંયા અત્યારે હાલ જે કેફી પદાર્થો જેટલા જુઓ એટલા મળી રહે। એટલે આ યુવા ધનને બરબાદ કરવાના બહેનોને આપણે દારૂ બંધ કરાયું, બધા આખે સેના બધી આપણે ભેગા થઈને, ત્યારે બધી બહેનો શાંતિ ઘરે હતી કે ને હતી કે ને બોલતી નથી। હવે પાછું ફરી દારૂ બંધ કરાવવું કે નથી કરાવવું? તો આજ કરો દારૂ બંધ કરાવવું હોય તો હા સાહેબ સમર્થન મળી રહ્યું છે। અને એવું ઝડપે સલાક બંધ કર્યું હતું એને ટાઈમે સાહેબ 2017ની વિધાનસભાની ચૂંટણી આવવાની હતી, એટલે સરકાર પ્રેશરમાં હતી અને પ્રેશરના કારણે પોલીસે એની આડઅસર સરકારોની ના પડે એના માટે કંઈ સહકાર આપ્યો અને એક બાજુ સમાજના સંગઠનો થયા તો પોલીસ ધારે તો દારૂ બંધ કરે કે ના કરી? કે કોરોનામાં એક માણસને હાલવા દેતી હતી? નથી હાલવા દીધી ને। તો આ જે કંઈ આપણને બરબાદ કરવાનું કામ કરે છે એને સત્તામાંથી હટાવવા માટે કરીને આવનાર સમયમાં આપ સૌ કોંગ્રેસને સાથ સહકાર આપો। મનમોહન સિંહની સરકાર હતી